પોરબંદર સિવિલ હોસ્પિટલમાં બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરી નોકરી મેળવવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ડેન્ટલ ટેકનિશિયન તરીકે નોકરી મેળવવા બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરનાર યુવાનને ઝડપી લઈ પોલીસે 4 દિવસના રિમાન્ડ લીધા છે. પોરબંદરના સાંઈબાબા મંદિર પાછળ રહેતા અને સિવિલ હોસ્પિટલમાં આરએમઓ તરીકે ફરજ બજાવતા વિપુલભાઈ નાનાલાલ મોઢાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ વર્ષ 2024ની શરૂઆતમાં ભાવસીજી હોસ્પિટલના ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર વિભાગમાં ડેન્ટલ ટેકનિશિયન સહિતની જગ્યાઓ ખાલી પડી હતી. ત્યારે તારીખ 14/2ના 11 માસના કરાર આધારિત હંગામી ધોરણે ભરતી અંગેની ઓનલાઈન અરજીઓ મંગાવતા કુલ આવેલ 7 અરજીમાંથી ડેન્ટલ ટેકનિશિયન માટે એકમાત્ર દેવકદરભાઈ વેદની અરજી આવતા તેને નિમણૂક અપાઈ હતી. બાદમાં ફરિયાદ ઉઠતા આરડીડી ડોક્ટર ચેતન કે મહેતાએ સિવિલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લઈ દેવ નામના આ યુવાને રજૂ કરેલ દસ્તાવેજો ચકાસતા તેમાં ઉદયપુરની દર્શન ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ તારીખ 29/9/2023 રોજનું, તારીખ 1/8/2021થી તારીખ 31/7/2023 સુધી કોલેજના ડોક્ટર વિવેક શર્મા વાઇસ પ્રિન્સિપાલની સહી તથા કોલેજના સિક્કા સાથેનું ડેન્ટલ ટેકનિશિયનનો કોર્સનું સર્ટિફિકેટ મળી આવ્યું હતું. જે અંગે તપાસણી કરાવતા દર્શન કોલેજમાં ડેન્ટલ ટેકનિશિયનનો કોઈ કોર્સ કરવામાં આવતો ન હોવાનું સામે આવ્યું હતું. આથી સીડીએમઓ દ્વારા તારીખ 18/8ના રોજ દેવને તેણે રજૂ કરેલ દસ્તાવેજો ખોટા હોવા અંગેનો ખુલાસો મંગાવવામાં આવતા તેણે બોનોફાઇડ સર્ટિફિકેટ તથા ફી સ્ટ્રક્ચર પણ બનાવટી અને ખોટા રજૂ કર્યા હતા. ત્યારે તારીખ 29/8થી દેવનો પગાર બંધ કરી તારીખ 6/9થી તેની સેવાઓ સમાપ્ત કરવામાં આવી હતી, પરંતુ તેના ખાતામાં જૂન અને જુલાઈ માસનો મળી કુલ ₹28,467 પગાર જમા થયો હતો. આથી ફરિયાદના આધારે પોલીસે દેવની ધરપકડ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કોર્ટમાં રજૂ કર્યો હતો, જેમાં કોર્ટે તેના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. નવમા મહિના 2024ના રોજ ભાવસીજી હોસ્પિટલ ખાતેથી કમલાબાગ પોલીસ સ્ટેશનને એક રિપોર્ટ સાથેની અરજી મળેલી કે જેમાં હોસ્પિટલ ખાતે તારીખ 30/9/2024થી 6/9/2024 સુધી દેવ વૈદ્ય કરીને છે તેઓ પોતે ખોટા ડુપ્લિકેટ સર્ટી આધારે એ સર્ટી હતા ડેન્ટલ ટેકનિશિયન કોર્સનું સર્ટી હતું, જે જયપુર રાજસ્થાનથી મેળવેલું હતું. એ આધારે તેમણે ખોટી રીતે 11 મહિનાના કરાર આધારિત નોકરી મેળવેલી હતી. એ તપાસ મળતા જેના આધારે તપાસ કરતા તારીખ 18/12/2024ના રોજ ગઈકાલે આનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ગુનાના કામે આરોપીને પકડી તેને અરેસ્ટ ગઈકાલે કરવામાં આવેલ છે. ત્યારબાદ આજરોજ નામદાર કોર્ટની અંદર દિન 14ના રિમાન્ડ માંગતા તેમાં 4 દિવસના રિમાન્ડ મળેલ છે. જે 11 મહિના કરાર આધારિત ડેન્ટલ ટેકનિશિયનની જે ભરતી સરકાર શ્રી દ્વારા પાડવામાં આવી હતી, એમાં એમણે જે ડોક્યુમેન્ટ રજૂ કરેલા હતા એ ડોક્યુમેન્ટમાં એમનું સર્ટી હતું ડેન્ટલ ટેકનિશિયન કોર્સનું સર્ટી હતું, જે જયપુર ખાતેથી એમણે મેળવેલાનું રજૂ કરેલું હતું. પણ તપાસના અંતે ખબર પડી કે અમે જયપુર જે કોલેજ છે એનો સંપર્ક કર્યો યુનિવર્સિટીનો, તો ત્યારથી એમણે લેખિતમાં આપ્યું છે કે આવું કોઈ અહીંયા અમે કોર્સ કરાવેલો નથી, આ વ્યક્તિને અમે આ સર્ટી આપેલ નથી, જેથી એના વિરુદ્ધમાં આ ગુનો દાખલ કર્યો. ડોક્ટર વિપુલ નાનાલાલ મોઢા, મદદનીશ આરએમઓ, ઇન્ચાર્જ એવો, ભાવસીજી જનરલ હોસ્પિટલ પોરબંદર. થોડા સમય પહેલા ભાવસીજી હોસ્પિટલમાં DEIC એક કાર્યક્રમ સરકારનો ચાલે છે, તે અંતર્ગત જગ્યાઓ ખાલી હતી તે ભરવા માટે અમે પોર્ટલ ઉપર જાહેરાત નાખેલી. તે સંદર્ભે ડેન્ટલ ટેકનિશિયનની પણ જગ્યા ખાલી હોય તેના માટે દેવ સંદર્ભ વૈદ્ય નામનો વ્યક્તિ ઇન્ટરવ્યૂ માટે આવેલા હતા. એક જ વ્યક્તિ હતા અને તે દરમિયાન તેના ઇન્ટરવ્યૂ લઈ અને ઇન્ટરવ્યૂ કમિટી, જેમાં સિવિલ સર્જન, આરએમઓ શ્રી અને જે તે વિભાગના વડાઓ દ્વારા એને ઇન્ટરવ્યૂ લઈ અને તેને તેના ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી અને તેને સર્વિસમાં રાખેલા હતા. એ દરમિયાન આરટીઆઈ એક્ટિવિસ્ટ
રમેશ ઓડેદરાએ આરટીઆઈની માહિતી માંગેલી હતી અને તેને જણાવેલું હતું કે આ ડોક્યુમેન્ટ મને ફેક લાગે છે. તેથી અમે દર્શન ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ ઉદયપુર ખાતે ઈમેલ કરી અને લેખિતમાં લેટર પત્ર વ્યવહાર કરી અને માહિતી માંગતા ત્યાંથી ઉદયપુર દર્શન ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ વાળાએ જણાવેલું કે અમારે ત્યાં BDS બેચલર ઓફ ડેન્ટલ સર્જરી અને MDS માસ્ટર ઓફ ડેન્ટલ સર્જરી સિવાય કોઈ પણ જાતના કોર્સ થતા નથી. જેથી આ જે ડોક્યુમેન્ટને જે રજૂ કરેલા હતા એ ખોટા લાગતા અમે હોસ્પિટલેથી તેની જે સર્વિસ છે સમાપ્ત કરીને છૂટા કરેલા હતા. મેં મારા ઉપરી અધિકારી સિવિલ સર્જનના લેખિત આદેશ અન્વયે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આ ખોટા દસ્તાવેજો રજૂ કર્યા છે તે અંગેની ફરિયાદ દાખલ કરેલી. આ રિમાન્ડ દરમિયાન આ શખ્સને આ બોગસ સર્ટિફિકેટ મેળવવા કોણે મદદ કરી અને નોકરી પણ કેવી રીતે મળી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.